મિત્રો, જય ધન્વંતરી. આપણે નિંદ્રાની અગત્યતા સમજ્યા, નિંદ્રાની જરૂરિયાત સમજ્યા, નિંદ્રાથી મળતી શક્તિઓ વિશે સમજ્યા, અને હવે વધારે ડિટેલ્સ જઈએ તો જો પ્રમાણસર અને યોગ્ય સમયે નિંદ્રા ના લીધી હોય તો શું શું નુકસાન થાય છે, કારણ કે વાતની ગંભીરતા બી સમજવી જરૂરી છે. જે તમે હાઇપર ટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર ફેક્ટર માટે આજે ચિંતા કરો છો અને સવાર સાંજ 2 ટાઈમ દવાઓના ગુલામ થઈ ગયા છો, એના મુખ્ય કારણો પણ નિંદ્રા જ છે. જો સમ્યક પ્રમાણમાં નિંદ્રા લેવામાં આવે, જો માનસિક સ્ટ્રેસ બેલેન્સ કરવામાં આવે, તો તમારે આ બધી દવાઓની જરૂરિયાત માફકસરની રહે. આ બાબતે જ આ વિષય ઉપર આપણે ફોકસ કરી રહ્યા છીએ. ત્યારે અસમ્યક પ્રમાણમાં લીધેલ નિંદ્રા હંમેશા નુકસાનકારક છે. અસમ્યક એટલે પ્રમાણસરની 7 કલાકથી 8 કલાકની નિંદ્રા હોવી જોઈએ. એનાથી વધારે પણ નહીં, એનાથી ઓછી પણ નહીં. તો મિત્રો, નિંદ્રાનું આ અગત્યતા સમજવા માટે ફરી એકવાર આજના આ વિડીયોને લાઈક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, અને હવે અમારા જે મિત્ર વર્તુળમાં આ પ્રકારના તકલીફોથી પીડાતા મિત્રો છે એને આ વિડીયો શેર કરશો, જે માનવતાનું કાર્ય થશે. આપણામાં એવી કહેવત છે કે અતિ સર્વત્ર વર્જયેત. કોઈ પણ વસ્તુને અતિશય પ્રમાણમાં, જેમ કે અતિશય ગળ્યું ખાવું, અતિશય તીખું ખાવું, અતિશય મોડું ખાવું, અતિશય ઉપવાસ કરવા, અતિશય ઊંઘવું, અતિશય જાગવું, આ બધી વસ્તુઓને અતિ સર્વત્ર વર્જયેત. બધી વસ્તુઓ માત્રામાં અને શરીરને માફકસર હોય ત્યાં સુધી જ એ આશીર્વાદરૂપ છે, નહીં તો એ શ્રાપરૂપ છે. માટે ખોટા સમયે અને અહિતકારી નિંદ્રાથી ઘણા રોગો થઈ શકે છે. હલીમક રોગ, જે માનસિક રીતે અનબેલેન્સથી થતી અસરો, હલીમક રોગ થઈ શકે છે. મસ્તિષ્ક સૂળ, માથાનો દુખાવો. આજે ઘણા બધા લોકો આ તકલીફોથી પીડાય છે. શરીરનું ભારેપણું, બેડોળ શરીર, વિચિત્ર પ્રકારનું શરીર, કઢંગું શરીર, અમુક તો હિપોપોટેમસ જેવા લાગતા હોય એવું શરીર થઈ જાય છે. તો તમે એ અસમ્યક નિંદ્રાઓના પણ પરિણામો છે. આપણી ઘણી એવી પરિબળો છે કે જેમાં આપણે કરેલી ભૂલો, એવું કહેવાય છે કે ભૂલોના તમામ દસ્તાવેજો ઉપર તમારી સહી છે, એટલે તમારી સંમતિ હતી તો આ તમે તકલીફોમાં મુકાયા છો. તો હવે કુદરતી રીતે વાસ્તવિક જીવન જીવતા શીખવું એ ખૂબ જ જરૂરી છે. શરીરનું ભારેપણું, શરીરમાં અંગમર્દ એટલે જાણે કે કપડાં તારવ્યા હોય, પેશન્ટો એવું કહે છે કે સાહેબ જાણે લુગડા તારવતા હોય ને એમ અંગ તરવાતું હોય છે. એવો દુખાવો થાય છે, એવો વિચિત્ર પ્રકારનો દુખાવો થાય છે કે જાણે કે કોઈ પગને તારવતું હોય, હાથને તારવતું હોય. તો આ અંગમર્દ નામનો રોગ છે અને એ વાયુનો રોગ છે, અને એમાં ખાસ કરીને ઉજાગરા એ મુખ્ય કારણ પર આવે છે. શરીર પર ભીના કપડાં લપેટ્યા હોય એવું લાગે, સૂન થઈ જાય. ઘણા લોકો તો એવું કહે છે કે સાહેબ પગ નીચે મૂકીએ ને તો જાણે કે ખાલી ચડી ગઈ હોય એવું થઈ જાય છે. ભારે ભારે પગ થઈ જાય છે. અને પછી આપણે પેલી 1200-1500 રૂપિયાની હવાઈ ચપ્પલો પહેરવી પડે. આ દશા આપણે જાતે જ ઊભી કરી છે. તો આવા ભીના કપડાં લપેટ્યા હોય એવું રૂપ, કારણ કે વેચવાવાળા તો એની એડવર્ટાઇઝ જોરદાર જ કરશે. એમને તો એમનો માલ ટ્રેડિંગ કરવો છે. પણ તમે તમારા શરીરની કાળજી ના રાખી ત્યારે આ બધી વસ્તુઓની જરૂરિયાત પડી. જો કાળજી રાખી હોત, ભગવાને બુદ્ધિ તો એકલા મનુષ્યને જ આપી છે, પશુઓને તો આપી જ નથી. તો તમને બુદ્ધિ આપી છે, છતાંય પણ તમે અવળા માર્ગે ચાલવાની વિચિત્ર મનોવૃત્તિઓથી ટેવાયેલા છો. આપણા વડીલો એમ કે આમ ના કરવું, એ જ આપણે પહેલું કરીશું. આપણા વૈદ્યો એમ કે આમ કરવાથી તકલીફ થશે, તો આ વૈદ્ય કીધું એને શું ખબર પડે છે, હું આમ જ કરીશ. જે પરેજી ડૉક્ટરે આપી હોય એ જ પરેજી તોડીએ. એક બેન મારા પાસે દવા લેતા હતા, 10 દિવસની દવામાં એમને
6 વખત છાશ ખાધી અને પછી ના પાડેલી છતાંય પણ એમણે ખાધી કે ખવાઈ ગઈ, તો ખવાઈ ગઈ તો તમે ભોગવો. કર્મના સિદ્ધાંતો મુજબ દરેક વ્યક્તિ જે ભૂલ કરે છે એ સજાને પાત્ર છે. એમાં કોઈ પણ વ્યક્તિ બચાવી શકતું નથી. સારામાં સારો ડૉક્ટર હોય, સારામાં સારો વૈદ્ય હોય કે સારામાં સારું શુભેચ્છક હોય, શુભચિંતક હોય, પણ પછી આપણે ભૂલ કરી તો આપણે ભોગવવી જ પડે છે. એવી રીતે આ રૂપ સ્થૈમિત્ય, શરીરમાં ઉપર થોથર જામી ગઈ હોય એવું લાગ્યા કરે, જઠરાગ્નિ મંદ પડી જાય છે. હૃદય ઉપર પણ એવું થાય છે, હૃદય પ્રલેપ, જાણે કે 2 કિલો 5 કિલોનો પથ્થર મૂકી દીધો હોય એવું ચેસ્ટ પેઇન થઈ જાય. સોજા, આખા શરીરે સોજા આવવાના શરૂ થઈ જાય, કારણ કે આપણે પડ્યા જ રહ્યા હોઈએ 24 કલાક ખાટલામાં, અને પેલું ટીવી ચાલુ હોય એટલે ખબર જ ના પડે કે હાથ પગ હલાવવા જોઈએ કે નહીં. ઘણીવાર 2-3 કલાક સુધી વ્યક્તિઓ એવા ડૂબી જાય છે. ખરેખર 5-7 મિનિટે શરીરના અંગો હાલતા ચાલતા રહેવા જરૂરી છે. એની જગ્યાએ આપણે 2-3 કલાક, 3 કલાકનું પિક્ચર તો મહિને એકાદ વાર જોવા જતા બરાબર છે, પણ હવે તો 24 કલાક ડબ્બો, જાદુઈ ડબ્બો ઘરે જ લાવ્યા છીએ, અને કામકાજ નથી, નિવૃત્ત છીએ, કશું આજે તો રજા જ છે, એટલે બસ એટેક કરો, આક્રમણ કરવું, એવી રીતે આપણે વસ્તુઓને ભોગવતા હોઈએ છીએ. અને એના કારણે આ વસ્તુઓ થાય છે. સોજા ચડી જવા, ખાલી ચડી જવી, અરોચકતા. રોચકતા એટલે મન ગમતી વસ્તુ, અને અરોચકતા એટલે કશું ગમે નહીં, બેચેની લાગે. બેડોળ શરીર, પીનસ અને સળેકમ. એવું કહેવાય છે કે ભાઈ સાઇનસ થઈ ગયો છે, પણ સાઇનસ થયાના કારણો શું છે? ચીલ પાણી પીવું પડે છે, મારે ચાલતું જ નથી. મારે તો એસીમાં 24 કલાક રહેવું પડે છે, ચાલતું જ નથી. તો પછી તમારે ભોગવવાનું છે કે તમે સાઇનસની સરસ દવાઓ ખાતા રહેજો લાઈફ ટાઈમ, અને ભૌતિક સુખોને માણતા રહેજો. તંદ્રા એટલે ઊંઘ જ ના આવે, વિચારો ચાલી જાય ને સવાર પડી જાય. કંડું કે ચામડીની તકલીફો પણ આમાં થઈ શકે છે. ફોડલીઓ થવી, બરડામાં ફોડલીઓ. ઘણા પેશન્ટો એવા આવે છે કે આખા બરડામાં જાણે પેલી ટાઇલ્સની અંદર કપચીઓ મૂકી હોય ને એ પ્રકારની ફોડલીઓ હોય છે. ક્યાંય એક જગ્યા એવી ના હોય કે જ્યાંથી આપણે એક લીટી પાસ થઈ શકે. આટલી બધી ફોડલીઓ થવાના કારણોમાં પણ આપણે અસમ્યક પ્રમાણમાં લીધેલી નિંદ્રા જ કામ કરતી હોય છે. તો નિયમિત જીવન જીવવું જોઈએ. લોકો બધા જે જીવે છે એવું જીવન જીવવું જોઈએ. જીવનશૈલી હોવી જોઈએ, અને જીવનશૈલીનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. રાત્રે હિતકારી નિંદ્રાનું ગ્રહણ કરવું એ આમાં ઘણા બધા રોગોના કારણોમાં જરૂરી મુદ્દો છે, અને એનાથી જ 50% ચિકિત્સા થઈ જાય છે. રાત્રે જાગવું એ વૃક્ષતા વધારે છે, સૂકાપણું વધારે છે. વળી પાછા એમાં આપણે પેલા 120-300ના 12-15 મસાલા ઠોક્યા હોય, અને પાછા રાત્રે જાગ્યા હોઈએ, અને પછી 8-9 ચા પીધી હોય, તો કેવી સરસ શરીરની સ્થિતિ થાય કે આપણા દુશ્મનને પણ આપણા શરીર ઉપર દયા આવી જાય. પણ આપણને તો આવતી જ નથી. આપણું ક્યાં છે? ઇગ્નોર ઇટ. ઓલવેઝ આપણે આપણા શરીરની સહેજ પણ દયા ખાતા નથી. ને પ્રાથમિક શાળાની અંદર આપણે ભણતર લખ્યું હતું કે જીવ દયા શ્રેષ્ઠ ધર્મ છે. પણ કયા જીવની દયા? આપણા શરીરની નહીં. બાકી આંખો બહાર જોવા માટે આપી છે, અંદર જોવા નથી આપી. તો મિત્રો, તમે માત્ર તમારા જ શરીરની દયા ખાઓ, તમારા આરોગ્યની દયા ખાઓ, તમારા આયુષ્યની દયા ખાઓ, અને તમારા અંદર રહેલા પરમાત્માના અંશરૂપી આત્માની દયા ખાઓ, તોય ઘણું છે. હું માનવ થાઉં તોય ઘણું, આ એક વાક્ય હતું. અને હું એવું જ કહીશ કે જો પરમાત્માનો અંશ આત્મા સ્વરૂપી આ મંદિરમાં આવ્યો છે, તો માત્ર એની અંદરના આત્માની અગરબત્તી, દીવાબત્તી નિયમિત કરી શકું, અથવા જતન કરી શકું, એનું પાલન પોષણ કરી શકું, એની લાગણીઓ, એની ભાવનાઓને સમજી શકું, તોય પણ ઘણું છે. હું એવું નથી કહેતો કે ઈચો એન્ડ નાર્સિસિસની જેમ પોતાની જાતની અંદર પ્રેમ કરવો જોઈએ, પણ બિલકુલ બેદરકારી પણ ઘણું નુકસાન કરે છે.
ડૉક્ટરનો વ્યવસાય કરું છું એટલે આ બધી વાતો એક આત્મીય મિત્ર તરીકે આપની સાથે શેર કરી રહ્યો છું. દવાખાનામાં દર્દી આવે અને કહે કે સાહેબ શરીર ખૂબ વધી ગયું છે, બેડોળ બની ગયું છે. ખોરાક તો હું સામાન્ય જ લઉં છું, છતાંય પણ શરીર ઘટતું જ નથી. કઈ બાજુ વધે છે એ ખબર પડતી નથી. શરીર વિચિત્ર પ્રકારે વધી રહ્યું છે. ત્યારે તેમના જીવન શૈલી પૂછીએ ત્યારે જાણવા મળે છે કે સાહેબ રાત્રે 2-2:30 વાગ્યા પછી જ ઊંઘ આવે છે, ઊંઘ જ આવતી નથી. તમારે લાવવી હોય તો આવી શકે, ના લાવવી હોય તો તમે ત્યાં સુધી મોબાઈલ પકડી રાખો એટલે ઊંઘ આવવાની જ નથી. ચંચળતા મનનો ગુણ છે અને ચંચળતાને સાંત્વન આપવું અથવા ચંચળતામાંથી બહાર આવવું એ ચપળતા છે અને એ બુદ્ધિને આવડે છે. તો તમે તમારી બુદ્ધિનો કેટલો ઉપયોગ કરી રહ્યા છો એ તમારે જોવાનું છે. ખોરાક સામાન્ય લઉં છતાંય પણ ખોરાક સાથે શરીરને કોઈ નિસ્બત નથી. તમારું શરીર વધી રહ્યું છે એમાં તમે અસમ્યક પ્રમાણની આહાર વિહાર લઈ રહ્યા છો એ મુખ્ય કારણ છે અને એને તમે કંટ્રોલ કરશો, થોડી કસરત કરશો અને ઔષધ લેશો તો ચોક્કસ રિઝલ્ટ આવી જશે. રાત્રે 2-2:30 વાગ્યા સુધી સૂવું નહીં, વળી પાછા 12-15 મસાલા ખાવા, વળી પાછું ફ્રીજનું ચીલ પાણી પીવું અને બોર થઈ જવાય તો લસ્સી, આઈસ્ક્રીમ ને ઠંડા પીણા તો અમે શિયાળામાંય ખાઈએ છીએ. કાલ વિરુદ્ધ આહાર, કારણ કે અમે તો ફેશનવાળા છીએ. તો મિત્રો તમે જાતે કરીને તમે તમારા શરીરની આરોગ્યની ખુવારી કરી રહ્યા છો. લગભગ 3-4 વાગે સૂઈ જાઉં છું અને પછી સવારે 11 વાગે ઓફિસ ટાઈમે ફટાફટ તૈયાર થઈને હું નીકળી જાઉં છું. તો મિત્રો કેટલા વાગે સૂવું અને કેટલા વાગે ઉઠવું, આપણા પ્રાથમિક શાળામાં પણ કહેવામાં આવતું હતું કે વહેલા સૂઈ વહેલા ઉઠે તે વીર. હવે આપણે કયા પ્રકારના વીર છીએ એ તો હવે ખબર પડતી નથી. આ દર્દીને ઔષધો પણ અસર કરતા નથી. પછી કે આ ડૉક્ટર બરાબર નથી, પછી ભારે 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 દવાઓ લઈને આપણે પાછું શરીરને અવળા રસ્તે મુશ્કેલીઓ ઊભી કરીએ છીએ. આવી જ રીતે નિંદ્રા નાશના દર્દીઓને પણ લાંબા સમયથી મોડા સૂવાની ટેવ, મસાલા ચા, ચરપરા ખોરાક અને રાતના ભોજનમાં લેવાની ટેવ, લાઇનમાં ઊભા રહેવું પડે, 2-2 કલાક સુધી હોટલોમાં જમવા માટે લાઇનમાં ઊભા રહેવાનું અને એટલા વાગે ઘરે આવ્યા પછીથી વળી પાછું ડિઝર્ટ લેવાનું, કારણ કે આપણે નિશાચર છીએ. એટલે અને એવું થતું કે રાતના ભોજનમાં આ બધું લીધા પછી ઊંઘ ના આવે ત્યાં સુધી કોમ્પ્યુટર, ટીવી, મોબાઈલમાં ડૂબેલા રહેવાનું અને આ બધી વસ્તુઓ કારણભૂત તો છે જ, પછી પાછી ઊંઘ લાવવાની દવાઓ શોધવાની, હજુ ઊંઘ આવતી નથી. એ દવાઓના ગુલામ થઈ જવાનું, મૂડ મોરલ વિના કામ ધંધે જવાનું, તુમાખી ભરેલો વ્યવહાર કરવાનો, વર્તણૂક અને ખોટા ઉશ્કેરાટમાં આપણા સરસ માર્ક્સ મળતા હોય છે, ખોટા નિર્ણયો લેવાઈ જાય અને આ બધી ભૂલોથી સમજણ શક્તિ હોવા છતાંય પણ ખોટા કાર્યો થઈ જાય છે. આ આપણે જાતે કરીને ઊભી કરેલી સમસ્યાઓ છે અને એનું સમાધાન આપણે પોતે જ કરી શકીએ છીએ. 1. સમયસરની નિંદ્રા લેવી. 2. શરીર પર માલિશ અભ્યંગ કરવું. જો તમારે નિંદ્રાનાશનો રોગ હોય તો અભ્યંગ, માલિશ અને પગચંપી કરવી. જરૂર હોય તો પંચકર્મના બસ્તીની ચિકિત્સા લેવી જોઈએ. સ્નાન અને શીતળ જગ્યાઓ પર જલવિહાર કરવો જોઈએ. સંગીતની મૃદુ સુરાવલીઓનું સેવન કરવું જોઈએ. નેત્રતર્પણ, ચંદન જેવા ઔષધોનું લેપન, ઉબટન અને સુખ શયન માટે સરસ શૈયા બિછાવી જોઈએ. આ પ્રકારની બધી વસ્તુઓનું સેવન કરવાથી નિંદ્રાનાશના રોગોમાં આપણને રિઝલ્ટ મળે છે.